કરીએ મહત્વના સમાચાર વિશે જે સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો સુરત મહાનગરપાલિકાના આયોજન વગરના વિકાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભેસાણ પાસે વડોદથી કરોડવા તરફ જતા માર્ગ પર 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર તો કરવામાં આવ્યો, પરંતુ તે હાલ શહેરીજનો માટે મજાકનું કારણ બન્યો છે। આશ્ચર્યની વાત એ છે કે 600 મીટર લાંબુ આ બ્રિજ એક છેડેથી ચડીને બીજા છેડે ઉતરે તો છે, પરંતુ વાહન ચાલકોને ત્યાંથી ફરજિયાત પાછા વળવું પડે છે, કારણ કે એ બ્રિજની સામેની તરફ રેલવે લાઇન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી। તંત્રએ ઉતાવળમાં ઉદ્ઘાટન તો કરી નાખ્યું, પણ કનેક્ટિવિટીના અભાવે વાહન ચાલકો બ્રિજ ઉતરીને અટવાઈ જાય છે। આંધળા આયોજનને કારણે જનતાના 34 કરોડ રૂપિયા હાલ પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે। શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આગળ રસ્તો જ નહોતો તો આ બ્રિજ ઉતાવળે કેમ ખોલવામાં આવ્યો, શા માટે આ બ્રિજનું ઉતાવળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેવા સવાલો હાલ તો સ્થાનિકો કરી રહ્યા છે। कोई काम का नहीं है, क्योंकि हम इतना पैसा खर्चा करने मतलब हमको डिंडोली जाना है, आसपास जाना है, इधर वडोदरा तरफ जाना है, बॉम्बे जाना है, यहाँ हम जा नहीं सकते। इंडस्ट्री के लिए तो नीचे से भी आ सकते हैं ना हम। लोकल के लिए तो नीचे नीचे ही रास्ता ठीक है। अब लंबे से रोज आदमी आते हैं, ब्रिज बन गया है तो वापस जाते हैं, टाइम तेल सब बर्बाद होता है। अब आगे बनाइए ताकि ऐसे कड़ोदरा और आसपास और जगह निकल जाए सब। વાત કરીશું સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, ઉતાવળે બ્રિજનું ઉદ્ઘાટન તો કરી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજ હજુ પૂરો બન્યો જ નથી અને લોકોને વચ્ચે અટવાવાનો વારો આવ્યો છે, શું કહેવું છે લોકોનું? બિલકુલ, તે ગતરોજ જે રીતના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને અનેક મેયર સહિતના નેતાઓ દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 34 કરોડના ખર્ચે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે ભેસાણ સિદ્ધાર્થનગર પાસે જે બ્રિજ આવેલો છે તેનું લોકાર્પણ કર્યું, પરંતુ એક સાઈડ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, કારણ કોઈ રેલવે કનેક્ટિવિટીનો જે બ્રિજ છે તે હજુ સુધી અધૂરો જોવા મળી રહ્યો છે, જેનું કામ પૂર્ણ થતા 2 વર્ષ લાગશે। ભેસાણ સિદ્ધાર્થનગર બ્રિજને ખુલ્લો મૂકી તો દીધો છે, પરંતુ વાહન ચાલકો આગળ રેલવે બ્રિજની કનેક્ટિવિટી મળી રહી નથી। રેલવે લાઇનના કનેક્ટિવિટી બ્રિજ બન્યો ન હોવાથી 600 મીટરનો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે। જે રીતના ગત રોજ મેયર સહિતના જે પદાધિકારીઓ દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હાલ એ બ્રિજ પર કોઈ પણ વાહનો અહીંથી પસાર નહીં થઈ રહ્યા। જો વાહન પસાર થતા હોય તો બ્રિજ પરથી પાછા યુટર્ન મારીને જતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે બ્રિજ આવેલો છે જે અલજામ વેસુ તરફથી જે ચડતા હોય ભેસાણ સિદ્ધાર્થનગરથી અને તે કરોડવા તરફ ઉતરતા હોય છે, ત્યારે કરોડવા તરફ સીધો જવાનો રસ્તો તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે વાહન ચાલકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। પરંતુ વડોદ તરફથી સિદ્ધાર્થનગર ઉતરવા રેમ્પ પછી રેલવે ટ્રેક છે, અધૂરા બ્રિજના લીધે ટ્રેક પાર કરવાની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ હજુ 56% અધૂરો જોવા મળી રહ્યો છે। 2019ના વર્ક ઓર્ડર મુજબ સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ 2.5 વર્ષમાં પૂર્ણ થવાના બદલે હવે 7 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ જે કામગીરી અધૂરી જોવા મળી રહી છે। 34 કરોડના ખર્ચે આ બ્રિજ બનેલો છે, પરંતુ જે વાહન ચાલકો માટે શોભાના ગાંઠિયા સમાન કહી શકાય અને સુરત મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જી આભાર સાહિસ જોડાવા માટે।